વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 12ના એકાઉન્ટની અંદર 9 ચેપ્ટર 3 પાઘડીનું મૂલ્યાંકન વેલ્યુએશન ઓફ ગુડવિલ એ નવું પ્રકરણ શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો કંપનીના જે હિસાબોનું હતું એના આપણે 4 દાખલાઓ ગણ્યા છે. હજી પણ વધારે ગણશું, પણ શરૂઆત એ પ્રકરણ લાંબુ હોવાથી પાઘડીનું મૂલ્યાંકન પ્રકરણ સાથે સાથે લઈ લઈએ, પછી બંનેના સાથે ભેગા દાખલા ગણશું, જેથી અભ્યાસક્રમ પૂરો થવામાં મુશ્કેલી ના પડે. તો મિત્રો, પાઘડીના મૂલ્યાંકનની અંદર સૌથી પહેલાં પ્રાસ્તાવિક, પછી તેનો અર્થ, પછી મૂલ્યાંકન, પછી પાઘડીના મૂલ્યાંકનને અસર કરતા પરિબળો, એની ક્યારે જરૂરિયાત પડે અને એની કેટલી પદ્ધતિઓ છે મૂલ્યાંકન કરવાની, અને પછી ઉદાહરણ નંબર 1. આટલું આ વિડીયોમાં આપણે જોવાનું છે. તો મિત્રો, પાઘડી પ્રસ્તાવનામાં લખીએ તો પેઢી પાસે 2 મુખ્ય પ્રકારની મિલકતો હોય. એક ચાલુ મિલકતો અને બીજી બિનચાલુ મિલકતો. બિનચાલુ મિલકતો એટલે અદૃશ્ય મિલકતો, કાયમી મિલકતો અને લાંબા ગાળાના રોકાણો, એનો સમાવેશ થાય છે. આપણે બરાબર સમજી ગયા છીએ આગલા ચેપ્ટરમાં. અને ચાલુ મિલકતોમાં આખરનો સ્ટોક, દેવાદારો, હાથ ઉપર રોકડ, બેંક સિલક, લેણી હુંડી વગેરે મિલકતનો સમાવેશ થાય છે. હવે આ મિલકતની અંદર જે બિનચાલુ મિલકતમાં જે અદૃશ્ય મિલકતો છે, એ અદૃશ્ય મિલકતોની અંદર પાઘડી, ટ્રેડમાર્ક, પેટન્ટ અને કોપીરાઇટનો સમાવેશ થાય છે. આ મિલકત છે પણ દેખાતી નથી, અદૃશ્ય છે, હવાની જેમ. હવા દેખાય નહીં પણ છે, એ રીતે આ અદૃશ્ય મિલકત છે. તો અદૃશ્ય મિલકત પાઘડી વિશે આપણે ખાલી અત્યારે આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે. તો પાઘડી એટલે શું? પાઘડી એટલે ધંધાની બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય. ધંધાની બજારમાં પ્રતિષ્ઠા ધરાવતું મૂલ્ય એટલે પાઘડી. બીજા અર્થમાં કહીએ તો અપેક્ષિત નફા કરતાં વધુ નફો કમાવાની ધંધાની પ્રતિષ્ઠાને મૂલ્યને, પ્રતિષ્ઠાના મૂલ્યને, ધંધાની જે પ્રતિષ્ઠા એના મૂલ્યને પાઘડી તરીકે ઓળખવામાં આવે છે. અત્યારે ઘણા બધા ધંધા એવા છે કે જેની પ્રતિષ્ઠા ઉપર ચાલે છે. દાખલા તરીકે બાબા રામદેવની જે બધી પ્રોડક્શન છે, બધું બાબા રામદેવના નામે જ ચાલે છે. એશિયન પેન્ટ છે, બરાબર છે. પછી મોબાઈલમાં જોઈએ તો ઓપ્પો મોબાઈલ છે, બરાબર છે. આઈફોન છે. એવા ઘણા પ્રકારના આપણે જોઈશું બજારની અંદર કે જે નામ ઉપર જ ચાલે છે. કોલગેટ છે, એ તો કેટલા વર્ષોથી એના નામ ઉપર જ ચાલે છે, જે ટૂથપેસ્ટ છે. આજે તમે કોઈ પણ ટૂથપેસ્ટ લેવા જશો તો ગામડાની અંદર તો પહેલાં એમ જ કહે છે કોલગેટ બતાવો, ભલે તમે પછી બીજા નહીં લો, બસ એ કોલગેટ જ નામ યાદ નહીં ગયું. એટલે આ એક ધંધાની ગુડવિલ છે, ધંધાની સાખ છે, ધંધાની પ્રતિષ્ઠા છે. તો આ જે પ્રતિષ્ઠા છે એ ધંધા ઉપર જ ચાલે છે. દાખલા તરીકે તમને ખબર હોય તો તાજેતરની અંદર જે એક કંપની છે, જે રીતે આપણી એક એજ્યુકેશન સંસ્થા હતી જેમાં શાહરુખ ખાન એડવર્ટાઇઝ કરતો, એ સંસ્થા એ નામે જ વેચાઈ ગઈ અને આજે પણ એ સંસ્થા એ નામે જ ચાલે છે. કાર્યકર્તા બીજા હોય પણ ધંધો બીજા કરતા હોય છે. એવી રીતે હમણાં જ આપણી ગુજરાતની પ્રખ્યાત આઈસ્ક્રીમ વાડીલાલ આઈસ્ક્રીમ એ પણ વેચાઈ ગઈ. લગભગ 4100 કરોડની અંદર એ કંઈક મોટી કિંમતમાં વેચાણી છે. તો વાડીલાલ આઈસ્ક્રીમ છે એક જાતની પ્રતિષ્ઠા છે. વાડીલાલ, હવે એના જે કરતા છે એ બદલાઈ ગયા, પણ નામ કોનું? વાડીલાલનું. તો આ એક જાતની પાઘડી થઈ. એટલે પાઘડીનું વેલ્યુએશન હોય છે. એમાં કિંમત કાંઈ 4100 કરોડ રૂપિયા કે એમને નથી મળ્યા, વાડીલાલના નામે જ મળ્યા છે. તો વાડીલાલ આઈસ્ક્રીમ એક જાતનું પાઘડીનું સિમ્બોલ થઈ, બરાબર છે.
તો એવી રીતે આવી પ્રતિષ્ઠા પામેલા ધંધાને એની પોતાની શાખ હોય છે. એ શાખને ઇંગ્લિશમાં ગુડવિલ કહે છે અને ગુજરાતીમાં એને પાઘડી કહે છે, અને જેની કિંમત લાખો કરોડોમાં હોય છે, જે આપણે હમણાં જોઈ. તો એનું મૂલ્યાંકન કઈ રીતે થાય છે? તો ધંધાની પ્રતિષ્ઠા કે ધંધાની શાખનું સરેરાશ નફાના આધારે થતી આકારણી એટલે પાઘડીનું મૂલ્યાંકન. અને આ મૂલ્યાંકનને કેટલાક પરિબળો અસર કરે છે તે આપણે જોઈએ. પાઘડીનું મૂલ્યાંકન થાય છે. તમારે આજે પણ બાબા રામદેવના જે પ્રોડક્શનો છે વેચવા હોય તો તમારે એનું હેડિંગ લગાવવા માટે પણ તમારે એને પૈસા આપવા પડે. એની અંદર તમારે એજન્સી લેવી હોય તો તમારે પૈસા આપવા પડે, પછી જ તમે બાબા રામદેવના પ્રોડક્શનનું બોર્ડ લગાડી શકો. એક જાતની એની વેલ્યુએશન છે, બરાબર છે. એશિયન પેન્ટ છે, આ બધા એવા તો ઘણી પ્રકારની બજારમાં શાખ આવી ગઈ છે. શાખની કે પ્રોડક્શનો આવી ગયા છે કે એની બહુ જ શાખ છે. તો એવા પ્રોડક્શનોને આપણે પાઘડીમાં મૂલ્યાંકન કરવું તો કયા કયા પરિબળો અસર કરે છે તે આપણે જોઈએ. તો સૌથી પહેલું પરિબળ છે ધંધાનું સ્વરૂપ. તો મિત્રો, ધંધાનું સ્વરૂપ એ કેવું હોવું જોઈએ, બરાબર છે. તો જે પેઢી દ્વારા અપેક્ષિત નફા કરતાં વધુ નફો કમાવાની શક્તિ વધુ મૂલ્યવર્ધિત વસ્તુના ઉત્પાદનને કારણે હોય અને સ્થિર વેચાણમાં વધુ નફો ધરાવતું હોય અથવા અન્ય કોઈ પણ કારણસર વધુ નફો હોય ત્યાં પાઘડી અસ્તિત્વ ધરાવે છે. નુકસાન હોય ત્યાં પાઘડી અસ્તિત્વ ન ધરાવે. જ્યાં વધારે નફો હોય, આ બધા મેં ધંધા તમને કીધા ત્યાં બધા વધારે નફો છે. તો એ વધારે નફો ધરાવતી બધી કંપનીઓ છે, તો એ કંપનીઓને પાઘડી હોઈ શકે. એટલે કે જે વધારે નફો ધરાવતી હોય એવું ધંધાનું સ્વરૂપ હોય. ધંધાનું સ્થળ, ઘણીવાર ધંધો કયા સ્થળે આવેલો છે એનો નફો કમાવા ઉપર આધારિત છે. ધંધો મુખ્ય સ્થળે આવેલો હોય તો ત્યાં વધારે ગ્રાહકો આવે છે અને વધુ કમાણી થાય છે. આ મોકાના સ્થળે ધંધાની અંદર વધારે નફો થતો હોવાથી એનું મૂલ્ય એ પાઘડીના મૂલ્યને અસર કરે છે. મોકાનું સ્થળ હોય, ઘણી વખત મોકાના સ્થળમાં દુકાનો કરોડોની વેચાતી હોય છે, બરાબર છે. બજારની અંદર જે દુકાનો હોય છે બધી કરોડોની હોય છે. પછી ગલી ગુચીની અંદર દુકાનો હોય તો એ તમને લાખોમાં મળે, બરાબર છે. એટલે ધંધાના સ્થળ ઉપર પાઘડીની વેલ્યુની આધારિત છે. પછી જો ધંધાનું સ્થળ, હવે ઓનલાઈનમાં એવું થઈ ગયું છે કે ધંધાના સ્થળની કોઈ વેલ્યુ નથી. આ તો આપણને ભણાવવામાં આવે છે એટલે એ પરિબળો અસર કરે, પણ હવે એ પરિબળ ખાસ અસર નહીં કરે, પરીક્ષામાં એમ નહીં લખતા. તમને જણાવો, હવે ઓનલાઈન ધંધો એવો થઈ ગયો છે કે તમે ઘરે બેઠા પણ ઓનલાઈન લાખો રૂપિયાનો ધંધો કરી શકો છો અને એને વેચી પણ શકો છો તમારી પ્રતિષ્ઠાને. ધંધાના વર્ષો, સામાન્ય રીતે ધંધો જેટલો જૂનો હોય તેટલી તેની બજારમાં પ્રતિષ્ઠા વધુ હોય છે. ઘણા ગ્રાહકો તેનાથી પરિચિત હોય છે અને પેઢીના તેને સંબંધો ઘણા જૂના હોય છે. પરિણામે પાઘડી વધુ આવે છે અને પાઘડીના મૂલ્યને અસર કરે છે. દાખલા તરીકે તમારે કોઈ ધંધો શરૂ કરવો હોય, નવો પ્રોડક્શન, તમારે દૂધની બનાવટ ન કરવા હોય તો તમે અમૂલ ડેરીનું, બરાબર છે, સાબર ડેરીનું, બરાબર એવી રીતે પ્રોડક્શન છે એના નામનું જ છે, તમે ડાયરેક્ટ સીધા શરૂ કરી શકશો, સીધા ગ્રાહકો થઈ શકશે, બરાબર છે. એટલે ધંધા જેમ ધંધો જૂનો એમ એની પાઘડી વધારે. બજારની સ્થિતિ, જે ધંધાની ઇજારાશાહી હોય છે એમાં મર્યાદિત હરીફાઈ હોય છે. દાખલા તરીકે અત્યારે અમૂલ કે રામદેવ બાબાના પ્રોડક્શનની હરીફાઈ ઘણી ઓછી, કારણ કે એ માણસો તરત જ એ જ લેવા માંડશે, બીજા પ્રોડક્શનને નહીં લે. વિશ્વની બજારના બીજા પ્રોડક્શનો રામદેવ બાબાના પ્રોડક્શને તોડી નાખ્યા છે. આઈસ્ક્રીમ છે, તો ઘણી જાતના કરે છે, ઘી છે, માખણ છે, કેટલી જાતની ક્રીમો આવે છે, સૌંદર્ય પ્રસાધનો આવે છે, દવાઓ આવે છે, આયુર્વેદિક ઘણી બધી બાપો એને પ્રોડક્શન કરે છે. અને એનું દિમાગ જો ભણેલો કાંઈ નથી, પણ આજે કરોડો અબજોનું ટર્નઓવર કરે છે. MBA થયેલો નથી,
MBAનો બી પણ જાણતો નથી, એટલે વિચાર કરવા જેવો છે. હા, તો તમે મોટા થઈને MBA કરશો અને પછી આવી રીતે ધંધો કરજો. સંચાલકોની કાર્યક્ષમ સંચાલનને કારણે પેઢીની ઉત્પાદકમાં વધારો થાય છે, એની પડતરમાં વધારો થાય છે, જેથી ધંધાનો નફો, એની પડતર જે છે એની ઘટાડો થાય છે. વધારો શું થાય? ઘટાડો. જેથી શું છે? નફો વધે છે, અને નફો વધે તો પાઘડીનું મૂલ્ય પણ વધે છે. એટલે કાર્યક્ષમતા સંચાલકો બરાબર રીતે પેઢીને સારી રીતે સંચાલન કરતા હોય તો વાંધો આવતો નથી. જો પેઢીનું સંચાલન બરાબર થાય તો વાંધો ના આવે. પછી છેલ્લો છે અન્ય ખાસ લાભો. જ્યારે પેઢી પાસે કોઈ પ્રકાર લાભ હોય અને જેને કારણે તેનો નફો કમાવા માટે ક્ષમતા વધારે હોય ત્યારે પાઘડી અસ્તિત્વમાં આવે છે. દાખલા તરીકે કોઈ પેઢી પાસે લાયસન્સ હોય, પેટર્ન હોય, ટ્રેડમાર્ક હોય તો તેનો ઉપયોગ લઈ નફો કમાઈ શકે છે. કમાતી હોય તો તે પેઢીની પાઘડીની કિંમત વધારે હોય છે. દાખલા તરીકે કોઈક પેઢીને તમારી પાસે સરકારી એજન્સીનું લાયસન્સ હોય અને એ લાયસન્સથી તમે ધંધો કરતા હો તો તમે વધારે નફો કમાઈ શકો. દાખલા તરીકે રાસાયણિક ખાતર છે, ઇફકોનું ઉદાહરણ નહીં આપણે, બરાબર છે. તો ઇફકો ખાતર જે છે, રાસાયણિક ખાતર, એની તમારી પાસે એજન્સી હોય તો અત્યારે એની બહુ જ જરૂરિયાત ઊભી ખેડૂતોને થઈ છે અને ખેડૂતો એ જ વાપરે છે, તો તમે એની અંદર વધારે નફો લઈ શકો છો, બરાબર છે. એની પ્રકારે અત્યારે જોઈએ તો મોટા મોટા ગુટકા મસાલાઓના મોટી મોટી એજન્સીઓ મળે છે, સિમેન્ટની છે, તો એવી એજન્સીઓ લઈ અને તમે ધંધો કરી શકો છો અને એના આધારે તમે નફાની આવક વધારી શકો છો. મીન્સ કે નફાની જે આવક છે તમે વધારી અને પાઘડીની મૂલ્યાંકનની અંદર વધારો કરી શકો છો. એટલે આ રીતે પાઘડીને અસર કરતા પરિબળો 6 છે. હવે એનું મૂલ્યાંકનની ક્યારે ઉદ્ભવે? પાઘડીનું મૂલ્યાંકન કરવાની જરૂર ક્યારે પડે? આમ તો આપણે ધંધો કરતા હોય તો આપણે જરૂર શું? બરાબર, રામદેવ બાબા ધંધો કરે એને પાઘડીનું મૂલ્યાંકન કરવાની જરૂર શું? પણ એ ધંધો વેચે અથવા ધંધામાં લખ્યું છે વર્તમાન ભાગીદાર નફા નુકસાન ફાળવણી વેચણીમાં ફેરફાર થાય. ધંધાની પેઢીના જે ભાગીદારો છે એ નફાની વહેંચણીમાં એ નફાના પ્રમાણમાં ફેરફાર કરે તો પાઘડીનું મૂલ્યાંકન કરવું પડે. નવા ભાગીદારનો પ્રવેશ થાય ત્યારે એની પાસેથી પૈસા લેવાના હોય એટલે પાઘડીનું મૂલ્યાંકન કરવું પડે કે ભાઈ આટલા પૈસા તારે આપવા પડશે. તો વર્તમાન ભાગીદારમાંથી કોઈ ભાગીદાર નિવૃત્ત થાય અથવા મૃત્યુ થાય, ચોથું કામ છે. નિવૃત્ત થાય કે મૃત્યુ થાય તો એને એના વારસદારોનો ભાગ આપવો પડે, ત્યારે પણ આપણે ભાગીદારીનું મૂલ્યાંકન કરવું પડે. ભાગીદારી પેઢીનું રૂપાંતર થાય, ભાગીદારી પેઢીમાંથી તમે કંપનીમાં રૂપાંતર કરો ત્યારે પણ પેઢી મીટવાની હોવાથી ભાગીદારી પેઢીનું મૂલ્યાંકન કરવું પડે. અને બે ભાગીદારી પેઢીનું સંયોજન થાય, બે ભાગીદારી પેઢી ભેગી થઈને એક કરે, એ આપણે જોયું છે. પેઢીનું મૂલ્યાંકન તો આપણે જોઈ ગયા છીએ, બરાબર, એનો અભ્યાસ કરેલો છે. આપણને ખબર છે કે સંયોજન થાય ત્યારે પાઘડીનું મૂલ્યાંકન કરવાનું આવે છે. હવે એની પદ્ધતિઓ કેટલી છે? તો પાઘડીના મૂલ્યાંકનની પદ્ધતિઓ 4 છે. સરેરાશ નફાની પદ્ધતિ, ભારિત સરેરાશ નફાની પદ્ધતિ, અધિક નફાની પદ્ધતિ, નફાના મૂડીકરણની પદ્ધતિ. આ 4 પદ્ધતિઓ છે. સૌથી પહેલી આપણે સરેરાશ નફાની પદ્ધતિ વિશે આપણે જાણીએ અને એના વિશે ઉદાહરણ નંબર 1 જોઈએ. તો આ પદ્ધતિમાં પાછલા વર્ષોનો નફો મિત્રો આપણે આપી દેવામાં આવે છે અને ખરીદીના વર્ષો પણ આપી દેવામાં આવે છે. એટલે સરેરાશ નફાને ખરીદીના વર્ષો વડે ગુણી અને પાઘડીની કિંમત શોધવામાં આવે છે. એટલે પહેલાં સરેરાશ નફો શોધવો હોય તો એક સૂત્ર છે કે આપેલ વર્ષોનો નફો ભાગ્યા વર્ષોની સંખ્યા, એટલે સરેરાશ નફો આવી જાય. અને એ સરેરાશ નફને આપણે ખરીદીના વર્ષો આપેલા હોય છે એની સંખ્યા વડે ગુણો એટલે પાઘડીની કિંમત આપણને મળી જાય છે. તો મિત્રો આના વિશે આપણે ઉદાહરણ નંબર 1 જોઈએ. તો ઉદાહરણ નંબર 1ની રકમ મેં લખી નથી, જે જવાબમાં મેં રકમ લખી છે એ જ એની રકમ છે. એટલે આપણે જોઈએ તો ઉદાહરણ નંબર 1માં લખ્યું છે કે નીચેની માહિતી પરથી નિલેશ અને નિકુંજની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમતના છેલ્લા 5 વર્ષના સરેરાશ નફાની 3 વર્ષની ખરીદીના આધારે ગણવાની છે.
ખરીદીના વિસ્તૃત 3 આપ્યા છે અને સરેરાશ નફા માટે 5 વર્ષ આપ્યા છે. તો એ નફાની માહિતી વિશે તમે પાઘડીની કિંમત શોધો. તો મિત્રો આમાં પાઘડીની કિંમત આપણે શોધવાની છે. રકમ એટલા માટે નથી લખી કે આ 5 વર્ષનો નફો આપ્યો છે અને ખરીદીના વર્ષો 3 આપેલા છે, બસ બીજું કાંઈ છે નહીં, રકમ લખવાની જરૂર નથી. એટલે આ જે છે પાઘડીના 5 વર્ષનો નફો આપ્યો છે એનો સરવાળો 10,35,000 થાય છે. તો હવે એની સરેરાશ નફો શોધવો હોય તો 10,35,000 ને 5 વર્ષ આપેલા છે 1, 2, 3, 4 ને 5 વડે ભાગો એટલે સરેરાશ નફો શું આવે? 2,07,000 આવે. હવે મિત્રો પાઘડીની કિંમતનું સૂત્ર છે સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા. ખરીદીના વર્ષો આપણને દાખલામાં 3 આપેલા છે. સરેરાશ નફો આપણે શોધ્યો 2,07,000 ગુણ્યા 3 બરાબર 6,21,000 રૂપિયા થાય. આમ પાઘડીની કિંમત નિલેશની 6,21,000 રૂપિયા થશે એમની પેઢીની. તો મિત્રો એકદમ ઇઝી ને સરળ દાખલા છે. આપણે બધી રીતના દાખલા 4 રીતના દાખલા આપણે જોઈશું. એકદમ ઇઝી અને સરળ ચેપ્ટર છે, પૂરેપૂરા માર્ક આવેલા છે. માટે મિત્રો બરાબર કેરથી જો દાખલા ગણશો તો આ ચેપ્ટરના માર્ક તમને પૂરેપૂરા મળવાની સંભાવના છે. તો મિત્રો ચાલો આવજો. જય દ્વારિકાધીશ, જય સિયારામ.